Audio Jungle. Audio Jungle. શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. રાજ્યમાં જનજીવન ધબકતું થયું, શાળા કોલેજો શરૂ. મહીસાગર જિલ્લાના મોવાસામાં આરટીઆઈ એક્ટિવિસ્ટના પ્રયત્નોથી લાખોના ભ્રષ્ટાચાર સામે આવવાની શક્યતા. રાજ્યમાં રક્ષાબંધનની ઉજવણી. શ્રાવણ માસ નિમિત્તે શિવાલયો ભક્તોથી ઉભરાયા. અનામત આંદોલનના પગલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલ ઘટનાના અનુસંધાને સમગ્ર રાજ્યમાં નિર્માણ પામેલી સ્થિતિ કાબૂમાં આવતા રાજ્યમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો અને જનજીવન રાબેતા મુજબ સામાન્ય બન્યું છે. તો જોઈએ બ્યુરો રિપોર્ટ. રાજકોટ શહેરમાં સતત 2 દિવસ સુધી અજંપાભરી પરિસ્થિતિ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સતત 2 દિવસ સુધી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલા રાજકોટમાં ત્રીજા દિવસે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને જનજીવન સામાન્ય બની ગયું હતું. ખાસ કરીને રાજકોટના મુખ્ય માર્ગોને ગત રોજ ટોળાઓએ ટાર્ગેટ બનાવ્યા હતા અને 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ ટોળાઓએ આતંક મચાવ્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂમાં આવતા રાબેતા મુજબ શહેરીજનો પોતપોતાના કામે લાગી ગયા છે. તેમજ 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ જનજીવન સામાન્ય બની ગયું છે. તો રાજકોટ શહેરમાં સતત 2 દિવસ અશાંતિભર્યા વાતાવરણ બાદ ત્રીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનજીવન સામાન્ય બન્યું હતું. ત્યારે વધુ પરિસ્થિતિ વણશે તે પહેલાં જ તોફાન કરતા ટોળાઓ પર કાબૂ મેળવવા માટે પેરામિલિટરી ફોર્સની મદદ લેવામાં આવી છે અને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરી હતી, જેથી સવારથી આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી પેરામિલિટરી ફોર્સને હવાલે કરી દેવામાં આવ્યું હતું. તો 25 ઓગસ્ટના રોજ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પાટીદાર અનામત મહારેલી બાદ ઠેર ઠેર પ્રવર્તેલી અશાંતિના પગલે અરવલ્લી જિલ્લામાં પણ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ 1 દિવસ માટે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બનતા સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી હોવાથી જિલ્લાની તમામ શાળા કોલેજોનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સાથે સાથે જિલ્લાના બજારો પણ ખુલી ગયા હતા અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડાની સીધી નજર હેઠળ પોલીસ દ્વારા બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લામાં શાંતિનો માહોલ જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો અનામત આંદોલનના પગલે રાજ્યભરમાં ઉત્પન્ન થયેલ પરિસ્થિતિના પડઘાથી વંથલીમાં વાતાવરણ ન ડહોળાય અને લોકો શાંતિ જાળવી રાખે તે માટે વંથલી પીએસઆઈ દ્વારા સર્વે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વજ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા અને બંધના પગલે વંથલીમાં શાંતિ જળવાઈ રહે તે માટે સૌ સમાજના લોકો હળીમળીને પ્રયત્નો હાથ ધરવા નક્કી કરવામાં આવ્યું હતું, જેથી વંથલી શહેરની પ્રજા તેમજ સરકારી મિલકતને નુકસાન ન પહોંચે અને સૌ હળીમળીને શાંતિપૂર્વક રહે. હું વામજા વલ્લભભાઈ આંબાભાઈ, જે અમદાવાદની અંદર પાટીદાર અનામત રેલી બાબતે જે રેલી યોજાણી હતી એના અનુસંધાને પાછળથી જે કાંઈ ચમકલા બન્યા એ બાબતમાં વંથલીની અંદર સર્વજ્ઞાતિ હોવા છતાં કોઈ જાતનો માહોલ બગડેલ નહીં અને સર્વજ્ઞાતિએ સહકાર આપી અને ખૂબ આ ટેકો આપેલો છે. અને એ બાબતમાં હું તમામ લઘુમતી જ્ઞાતિ હોય કે ઇતર જ્ઞાતિ હોય એનો તમામનો આભાર માનું છું. અને સાથે સાથે પોલીસ સ્ટેશન વંથલી પીએસઆઈ સાહેબ સાથે એ બધાએ પણ ખૂબ સહકાર આપેલો અને વેપારી એસોસિએશને સહકાર આપેલો, એ બદલ ખૂબ બધાનો આભાર માનું છું. પીએસઆઈ કેજી ચાવડા વંથલી પોલીસ સ્ટેશન અનામત આંદોલન અંગે જે રાજ્યભરમાં જે પરિસ્થિતિ થઈ હતી એ દરમિયાન વંથલીની અંદર ખૂબ જ શાંતિ રહી છે, કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આજ રોજ છે શાંતિ સમિતિની બેઠક બોલાવેલી છે. દરેક આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો બોલાવી એમને શાંતિ જાળવવા અને સંયમ જાળવી પોલીસ સાથે કોઓપરેટ કરવા માટે છે એ સમજાવેલ છે અને બધા એગ્રી થયેલ છે. એટલે ભવિષ્યમાં પણ કોઈ આવો પ્રશ્ન ન બને માટે બધાએ ખાતરી આપેલી છે. સંતરામપુર તાલુકાના મોવાસા ગ્રામ પંચાયતમાં ગામના જ એક યુવક દ્વારા મોવાસા ગ્રામ પંચાયત સામે આરટીઆઈ કરાતા ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો.
તો જોઈએ મહીસાગરથી અમારા સંવાદદાતા મેહુલ પટેલનો આ રિપોર્ટ. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોવાસા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની મિલીભગતથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ મોવાસા ગામના જયેશ પટેલ નામના યુવકે આરટીઆઈ આધારે કરતા ભ્રષ્ટાચારની કેટલીક વિગતો બહાર આવી છે, જેમાં સરકાર દ્વારા જોરજોરથી શૌચાલય બનાવવાની જાહેરાતો કરાઈ છે, ત્યારે મોવાસા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા શૌચાલયના કામમાં જ રૂપિયા સગેવગે કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ઓફિસની બહાર લાખો રૂપિયાના વિકાસ કામોના બોર્ડ મારવામાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. મોવાસા ગામની અંદર મોવાસા જે પંચાયત ઘર આવેલું છે એ અત્યારે મૃત હાલતમાં છે. જે એના અંદર કોમ્પ્યુટર સરકાર દ્વારા કોમ્પ્યુટર આપવામાં આવેલું છે એ પણ આ લોકોએ ઉઠાંતર કરી અને રાજીવ ભવનની અંદર મૂકી દીધેલું છે. પંચાયતની અંદર કોઈ લાઇટ પણ નથી અત્યારે વીજળી, અને તલાટીને આપણે વારંવાર ફોન કરવા છતાં તલાટી રેગ્યુલર રહેતા નથી. બરાબર. પંચાયતમાં પણ ઘણી જે યોજનાઓ આવેલી છે વિકાસની એ પણ માત્ર કાગળ પર જ છે. હા, મેં આરટીઆઈ હેઠળ માહિતી માગેલી હતી, પણ મને આરટીઆઈ હેઠળ માહિતીના જવાબ આપવામાં આવેલા નથી, અને જે પણ આપવામાં આવે બહુ લેટ આપવામાં આવેલા છે અને એ પણ અધૂરા છે. પંચાયતની ઘરની અંદર તો રેકોર્ડ પણ નથી આવી. આ ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા પાણીના ટાંકા, રોડના નામે તેમજ અન્ય અનેક યોજનાઓના બારોબાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આરોપ પણ ગામ લોકોએ લગાવ્યો છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે પંચાયત પાસે કમ્પ્યુટર તો છે, પણ તેના સ્પેર પાર્ટ ગાયબ છે. અને કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ પણ અત્યારે હાલ કોમ્પ્યુટરની અંદર છે નહીં. એ તાલુકા વિકાસ અધિકારીને ખબર છે સંતરામપુરને. મેં આરટીઆઈમાં લખેલું છે, માહિતી આપેલી જ છે. સ્પેર પાર્ટ તો અત્યારે તો ક્યાં આપી દીધા ઓપરેટર એટલે ખબર નથી આપણને, પણ ટૂંકમાં છે નહીં અત્યારે. મોવાસા ગામના જાગૃત યુવક જયેશ પટેલે આ બાબતની પોલ ખોલવા માટે અમારી ન્યૂઝ ટીમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમારી ન્યૂઝ ટીમ દ્વારા મોવાસા ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. આ બાબતે મોવાસા ગ્રામ પંચાયતના તલાટી આર પટેલે જણાવ્યું હતું કે આ તમામ કામો અગાઉના તલાટી બીડી ચરપોટના સમયમાં થયેલ છે. હું તો લગભગ છેલ્લા 1 વર્ષથી જ અહીં ફરજ બજાવું છું, પરંતુ અગાઉના તલાટી બીડી ચારપોટ દ્વારા આજ દિન સુધી મને પંચાયતના રોજમેડ કે ચેકબુક આપવામાં જ આવી નથી. તેમજ મેં આ બાબતે તાલુકા પંચાયત સંતરામપુરના ટીડીઓ ગોહિલ સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરેલી જ છે. હા, હું સંતરામપુર તાલુકાના અત્રેના મોવાસા સીધા ઉપર 21/7/2014ના રોજથી, એટલે કે લગભગ 1 વર્ષથી આ સીધા પર ફરજ બજાવું છું, પરંતુ મને અગાઉના તલાટી બીડી ચરપોટ તરફથી નાણાકીય મેટરનો જેવો કે આ રોકડ મેળ, ચેકબુક, પાસબુક આવું કંઈ મને કોઈ સાહિત્ય મળેલ નથી, જેથી આ બાબતે મને કોઈ જાણકારી મળી શકતી નથી. તમે આની રજૂઆત ઉપર લેવલે કરી છે? હા, મેં લેખિતમાં ચાર્જ માટે આપેલું છે. બરાબર. તો આ ભ્રષ્ટાચાર થયો છે એના વિશે આપ કંઈ કહેવા માગો છો? થયો છે પણ મને કોઈ માહિતી મળી નથી. હા, 2012થી હું સરપંચમાં ચૂંટાયેલો હું, અને જે વિકાસનો કામ થયો તે પૈસા ચૂકવાઈ ગયેલા છે, અને તે આગલા તલાટી ચરપોટે મને સહીઓ કરાવેલી. મેં વિશ્વાસ રાખીને મેં તો સહીઓ કરી આપેલી છે, અને તે આજ સુધીમાં નવા તલાટી જે આવ્યા એમને રોજમેળને ચેકબુકો આપેલ નથી, તે મને જાણવા મળ્યું છે. તો તમે આ ચેકબુકોને જે રોજમેળ નહીં આપ્યું તેની ઉપલા લેવલે કોઈ રજૂઆત કરી છે? ના. જ્યારે આ બાબતે અગાઉના તલાટી બીડી ચરપોટ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા તરફથી દફતર આપવા છતાં શ્રી આર પટેલે તેનો ચાર્જ લીધેલ નથી, તેથી સાચી હકીકત તો તપાસ બાદ જ બહાર આવશે. ત્યારે અમારી ન્યૂઝ ટીમ દ્વારા પંચાયતની બહાર મારેલા વિકાસના કામોના કેટલાક લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પૂછવામાં આવ્યું હતું કે તમારા નામે જે નાણાં વાપરવામાં આવ્યા છે તો તેની સરકારશ્રીની સુવિધા તમને મળેલ છે કે કેમ? હવે પહેલાં તો આ રાજીવ ગાંધી ભવન છે, બરાબર. હવે ત્યાંથી પંચાયત અહીં લઈને શિફ્ટ કરી છે, બરાબર. હવે ગામ લોકોને બી ખબર નથી કે પંચાયત ઘર કઈ છે કે શું છે. ગામને ત્યાં જઈને ખોળવું પડે, એક તલાટી કઈ બેહે, સરપંચ કઈ બેહે. તો આ વિશે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને આવી કોઈ સુવિધા કે અન્ય કોઈ સરકારી લાભ મળેલ નથી. બોર્ડ પર જે વિકાસના કામો લખવામાં આવ્યા છે તે માત્ર કાગળ પર જ છે, અને સરપંચ તેમજ તલાટી દ્વારા અમારા નામે રૂપિયા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હોવાની શક્યતા છે. પછી બીજી વાત કે અહીંયા અમારા બોર્ડની અહીંયા બધી
સ્કીમો લખી છે. એમાં એક આ પટેલ સોમાભાઈ કાળુભાઈના ઘર પાસે જાહેર શૌચાલયની સ્કીમનું લખ્યું છે, 25,000ની આજુબાજુની રકમ છે, એ અમને કોઈ જગ્યાએ જોવા મળેલ નથી. પછી બીજી છે મણિભાઈ સોમાભાઈના ઘર પાસે જાહેર શૌચાલય, એ બી જોવા મળે. અને એક મેઇન્દ્રા પટેલ ફળિયામાં મિની વોટરની સ્કીમ છે, જે ₹1,00,000 ની છે, એટીવીટીની 12-13 વર્ષની, એ બી અમને કોઈ જગ્યાએ જોવા મળેલ નથી. આ મારું ઘર છે, અહીં આગળ જાહેર શૌચાલય બોલે છે, એ હાલની પરિસ્થિતિ નહીં આવી. અને ગ્રામ પંચાયતની અંદર લખેલું છે કે જાહેર શૌચાલયની 25,000ની ગ્રાન્ટ અહીં બોલાઈ રહી છે, એ હાલ પરિસ્થિતિમાં દેખવા મળેલ નહીં, તો તેની કાર્યવાહી કરવા વિનંતી. હવે લઈશું એક નાનકડો વિરામ. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજે. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ એસીબી ને કરો કોલ 1064 અથવા ટોલ ફ્રી નંબર 1800-233-44444 અથવા WhatsApp નંબર 9586800870. એસીબી ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. હું છું કાજલ ઓઝા વૈદ્ય, તમારી ફેવરિટ રાઇટર. સ્ત્રીઓના સ્વાતંત્ર્ય વિશે, સ્ત્રીની સલામતી વિશે, વિમેન એમ્પાવરમેન્ટ વિશે હું ઘણું લખું છું, ઘણી વાતો કરું છું. પણ હું મારી સલામતી વિશે તમારી જેમ જ ચિંતિત હોઉં છું. ઘણી વાર એકલી હોઉં છું, એકલી પ્રવાસ કરું છું, રાત્રે મોડી પાછી ફરું છું. આવું તમારી સાથે પણ થઈ શકે છે. તમે ક્યાંય પણ એકલા હોઈ શકો છો, બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન પર, ઓફિસમાં, મોલમાં, રેસ્ટોરાંમાં કે ઘરમાં પણ. છેડતી કરનાર ક્યાંય પણ હોઈ શકે છે, તકલીફ ક્યાંય પણ ઊભી થઈ શકે છે. આવી સંદેહજનક પરિસ્થિતિમાં કે તકલીફ થાય ત્યારે ગભરાવાની કે શરમાવાની જરાય જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારા કોઈ સગા, સંબંધી કે મિત્ર તમારા સુધી પહોંચી શકે કે નહીં, તમે એમનો સંપર્ક કરી શકો કે નહીં, ડરશો નહીં. લગાવો 1091 પોલીસ હાર્ટ. આ નંબર તમને સીધો પહોંચાડશે પોલીસ હાર્ટ સુધી. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, વાત કરી શકો એમ હો કે ન હો, આ નંબર લાગતા જ પોલીસ તમારું લોકેશન શોધી કાઢશે અને પહોંચી જશે તમારા સુધી. 1091 ટોલ ફ્રી નંબર છે. તમે જો તમારો નંબર www.policeheart.com પર રજીસ્ટર કર્યો હશે અને તમે ક્યાંયથી પણ આ સંપર્ક કરશો તો તમારા સગા સંબંધીને SMS થી આપોઆપ જાણ થઈ જશે. સુરક્ષા આપકા અધિકાર. બસ લગાઓ એક બુક, લગાઓ 1091. ફાઇટ બેક રાઇટ નાઉ. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી કરવા માટે બહેનોની ભારે ભીડ જામી હતી. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકને ઉજાગર કરતો પર્વ એટલે રક્ષાબંધન. ત્યારે શહેરના વિવિધ સ્થળોએ રાખડીઓ વેચતી દુકાનોએ બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. તો આ વર્ષે સ્થાનિક હાથ બનાવટની રાખડીઓ સાથે સાથે ચાઇનીઝ બનાવટની રાખડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તો દુકાનોમાં 5 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બાળકોમાં છોટા ભીમ, સ્પાઈડરમેન, બાળ ગણેશ તથા બજરંગી ભાઈજાનના ચિત્રો ધરાવતી રાખડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મારું નામ રશ્મિ અનિલ મહેતા છે. હું આપના પરિવારના સભ્યમાંથી છું અને અમારી રાખડીની દુકાન છે. રાખડીની દુકાનના અંદર ઘણી બધી વેરાયટીઓ આવી છે. રાખડીના અંદર આ વખતે 15-20% વધારો થયો છે અને વેરાયટી પણ ખાસી છે. ભાઈજાનની રાખડી, પછી સ્વસ્તિક, પછી એડીની રાખડી, ખાસી બધી વેરાયટી બધી બહુ થઈ ગઈ છે. અને હાલ હમણાં તો ઘરાકીમાં ખાસી મંદી છે, પણ આગળ જતા વિશ્વાસ છે કે થોડી ગ્રાહક જે બધી સપોર્ટ કરશે અને રાખડી લેશે. પટેલ અનામત આંદોલનની આગમાં ગોધરા એસટી વિભાગની 6 બસો સળગાવાઈ હતી, તો 9 બસોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે એક જ દિવસમાં 1.55 કરોડનો માત્ર ગોધરા ડેપોને નુકસાનનો અંદાજ છે. તો જોઈએ ગોધરાથી અમારા સંવાદદાતા રમજાની મીઠાનો આ રિપોર્ટ. પાટીદારના પાણીદાર આંદોલન અને ત્યારબાદ બંધના એલાન સમયે સર્જાયેલ પરિસ્થિતિને પગલે સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો એસટી વિભાગને આવ્યો છે. પાટીદાર આંદોલનકારીઓએ બસને ખાસ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
સાથે સાથે એસટી બસોમાં મુસાફરી કરતા રાજ્યના હજારો મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આપણા ગોધરા વિભાગની 6 વાહનોને આગ લગાવીને સળગાવી દેવામાં આવી છે અને બીજા 9 જેટલા વાહનોના બારીના કાચ આગળ પાછળ નુકસાન કરવામાં આવેલ છે. રાજ્યભરની એસટી બસો રદ કરવામાં આવતા મધ્ય ગુજરાતના હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. સાથે સાથે એસટી વિભાગને પણ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માત્ર ગોધરા એસટી વિભાગની વાત કરીએ તો અલગ અલગ રૂટ પર દોડતી 15 જેટલી બસોને ભારે નુકસાન પહોંચ્યું છે. 15માંથી 6 બસોને આગ ચાપી દેવાતા સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે, જેના પગલે ગોધરા એસટી વિભાગને માત્ર એક જ દિવસમાં ₹1.55 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ બંધ અને આંદોલનના કારણે એસટીના ગોધરા વિભાગના 15 જેટલા વાહનોને ભારે નુકસાન થવાના કારણે ₹1.25 કરોડ બસોને નુકસાન થવા પામેલ છે. તેમજ રોજિંદી મેળવવી જોઈતી આવક 40 લાખ રૂપિયા જેટલી આજે બંધ હોવાના કારણે મેળવી શકાયેલ નથી. આમ ₹1.55 કરોડ જેટલો ગોધરા એસટી વિભાગને ખોટ થવા પામેલ છે. ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસના સંચાલક સામે આરટીઆઈ એક્ટિવિસ્ટે જિલ્લા શિક્ષણ અધિકારીને ટ્યુશન ક્લાસીસ મોડા સુધી ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા આવી સૈયદનો આ રિપોર્ટ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં ઓમ સાઈ ઇંગ્લિશ ક્લાસીસ સવારના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલતા હોય તેમજ સંચાલક દ્વારા સુરક્ષા સહિત અન્ય કોઈ પણ જરૂરી પગલાં ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ નારણભાઈ વસાવાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં જરૂરી પગલાં ભરવા માંગ કરી છે. નારણભાઈ વડોદરાસ વસાવા હાલમાં ટ્યુશન ક્લાસ જે ભરૂચ જિલ્લામાં ચાલે છે તે બાબતે મારા પાસે જેટલી જાણકારી હતી એ પ્રમાણે સવારે 5 વાગ્યાથી જે ટ્યુશન ક્લાસ ચાલતા હતા એના માટે મેં પોલીસ સ્ટેશનમાં અને કલેક્ટર સાહેબને એક અરજી કરેલી કે ભાઈ આ ટાઈપના ટ્યુશન ક્લાસ ચાલતા હોય તો એ ક્લાસ બંધ કરાવવા અને એનું ધ્યાન રાખી અને આ બાબતની તપાસ કરવી. હવે આ અરજી મેં 18/6/2015ના રોજ આપેલી હતી, જેનો પોલીસ તપાસ પછી મને ગઈકાલ તારીખ 24/8/2015ના રોજ જવાબ લીધો હતો. એ દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી જવાબમાં મને એવું કહેવામાં આવ્યું કે હવે આ ટ્યુશન તમે ચાલે છે એવું તમે જોયેલું. હવે મેં કીધું સાહેબ હું તો એક સામાન્ય નાગરિક છું અને જાગૃત નાગરિક છું, એટલે સમાજ સેવાનું કામ કરું છું. તો આ બાબતની માહિતી મારી પાસે આવતા મેં તમારી વિરુદ્ધ આ ફરિયાદ કરેલી કે જેથી આવા ક્લાસ જ્યાં ચાલતા હોય તેની તપાસ કરી અને આવા ક્લાસીસો બંધ થવા જોઈએ, જેથી કરીને આ ટ્યુશન ક્લાસમાં આવતી છોકરીઓ જે ખાસ કરીને આજકાલ બની રહેલા ગુનાઓમાં ના સંડોવાઈ જાય અને એમના આવા ખરાબ કૃત્યો યા કોઈ ખરાબ ઘટના ના ઘટે એના માટે મેં જાણકારી આપી. પોલીસ સ્ટેશનમાંથી મને એવું કહેવામાં આવ્યું કે આ બાબતની વાલી દ્વારા કોઈ ફરિયાદો કરવામાં આવી નથી. તો મેં શું એકલા વ્યક્તિએ આ ફરિયાદ કરી છે તો શું પોલીસ તંત્રનું આ ધ્યાન મેં દોર્યું નથી? તો શું આ માટે પોલીસ જવાબદારી પોતાની લેતી નથી? પોલીસની પણ થોડી જવાબદારી છે કે આવી કોઈ વ્યક્તિ જો આ બાબતે ધ્યાન દોરતી હોય તો એમની પણ થોડી ફરજ બને છે કે ચાલો આવું કંઈ ચાલતું હોય ભરૂચ જિલ્લામાં જે પણ ક્લાસીસ ચાલતા હોય તો આપણે એ બારામાં થોડું 5 વાગે સર્વે કરીને કે 5:30 સર્વે કરીને આ ક્લાસીસો ચાલતા હોય તેને બંધ કરાવીએ, જેથી કરીને આ ક્લાસીસો પણ બેન્ડ આવે. બીજું કે આ ક્લાસીસોવાળા કોઈ પણ જાતની છોકરા છોકરીઓની જવાબદારીમાંથી બિલકુલ વંચિત રહ્યા છે. એ લોકો કોઈ જાતનો વોચમેન રાખતા નથી, એ લોકો કોઈ જાતની સુવિધા છોકરાઓને હાલતા નથી. અને આ શોપિંગ સેન્ટરો જે જગ્યાએ છે ત્યાં તમે માર્ક કરો કે શોપિંગ સેન્ટરોની હાલત ખૂબ ખરાબ હોય છે અને તે શોપિંગો આડાઅવળા અને ખૂણા ખાતરાવાળા હોય છે, જ્યાં છોકરીઓની થોડી પણ સેફટી છે નથી. અને હું આ દ્વારા મા બાપાનું બી ધ્યાન દોરું છું કે તમે પણ આ બાબતે જાગૃત થાવ અને ટ્યુશનમાં છોકરીઓને મેકતા પહેલાં તેની આ પૂરેપૂરી જવાબદારી છે કે નહીં તે પહેલાં પૂછો અને એ લોકો વોચમેન રાખે છે કે નહીં. અને વોચમેન ના રાખતા તો એમને કહો કે ભાઈ અમારી છોકરીઓ વહેલી આવે છે કે આટલા વાગે આવે છે, તો તેની જવાબદારી તમારી છે થોડી, જેથી એનાથી એ લોકો શિક્ષણ ખાતો આમાંથી એવું કહેવામાં આવે છે કે ટ્યુશન ક્લાસ જે છે તે શિક્ષણ ખાતાની જવાબદારી નથી. આ ટોટલ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ છે અને પ્રાઇવેટ ટ્યુશનવાળાઓની જ આ જવાબદારી છે. આ ઉપરાંત નારણભાઈએ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અંગેની માહિતી પણ નગરપાલિકા પાસે માંગી છે. બીજું કે નગરપાલિકા દ્વારા આ ટ્યુશન ક્લાસીસો પાસેથી વેરા વસૂલ કરવામાં આવે છે.
અને ત્યાં એ લોકોએ આજે કોમર્શિયલ બિલ્ડિંગ છે એટલા માટે આ લોકો એમની પાસેથી કોમર્શિયલ બેઝ પર ટ્યુશન ક્લાસીસનો વેરો વસૂલ કરે છે. તો આ બધી જવાબદારી કોની અંદર આવે છે? વેરા જો નગરપાલિકા લે છે. અત્યારે હાલમાં નગરપાલિકા પાસેથી મને 44 જેટલા ક્લાસીસો એમની પાસે રજીસ્ટર થયા છે એવી માહિતી મને આપેલી છે. તો શું આ બીજી બધી જવાબદારી કોની છે અને બીજા ક્લાસીસો ક્યાં ચાલે છે એની જવાબદારી કોની? તે બાબતમાં હું જાગૃતતા લાવવા માટે આ ટ્યુશન ક્લાસીસો માટે વાલીઓને પણ જાગૃત કરું છું કે તમે બી તમારા છોકરી અને છોકરાઓને જ્યાં ટ્યુશન ક્લાસ મેળવો છો એની સુવિધા વ્યવસ્થાની જવાબદારી કોની છે એ ધ્યાનમાં રાખી અને આનું તમે ધ્યાન દોરો અને આના માટે જાગૃત થાઓ એ જ મારી બધાને નમ્ર વિનંતી છે. હવે લઈશું એક નાનકડો વિરામ. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજો. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064 અથવા ટોલ ફ્રી નંબર 182233344444 અથવા WhatsApp number 9586800870. एसीबी भ्रष्टाचार दबावो, देश ने बचावो. હું છું કાજલ ઓઝા વૈદ્ય, તમારી ફેવરિટ રાઇટર. સ્ત્રીઓના સ્વાતંત્ર્ય વિશે, સ્ત્રીની સલામતી વિશે, વિમેન એમ્પાવરમેન્ટ વિશે હું ઘણું લખું છું, ઘણી વાતો કરું છું. પણ હું મારી સલામતી વિશે તમારી જેમ જ ચિંતિત હોઉં છું. ઘણીવાર એકલી હોઉં છું, એકલી પ્રવાસ કરું છું, રાત્રે મોડી પાછી ફરું છું. આવું તમારી સાથે પણ થઈ શકે છે. તમે ક્યાંય પણ એકલા હોઈ શકો છો. બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન પર, ઓફિસમાં, મોલમાં, રેસ્ટોરાંમાં કે ઘરમાં પણ. છેડતી કરનાર ક્યાંય પણ હોઈ શકે છે. તકલીફ ક્યાંય પણ ઊભી થઈ શકે છે. આવી સંદેહજનક પરિસ્થિતિમાં કે તકલીફ થાય ત્યારે ગભરાવાની કે શરમાવાની જરાય જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારા કોઈ સગા, સંબંધી કે મિત્ર તમારા સુધી પહોંચી શકે કે નહીં, તમે એમનો સંપર્ક કરી શકો કે નહીં, ડરશો નહીં. લગાવો 1091 પોલીસ હાર્ટ. આ નંબર તમને સીધો પહોંચાડશે પોલીસ હાર્ટ સુધી. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, વાત કરી શકો એમ હો કે ન હો, આ નંબર લાગતા જ પોલીસ તમારું લોકેશન શોધી કાઢશે અને પહોંચી જશે તમારા સુધી. 1091 ટોલ ફ્રી નંબર છે. તમે જો તમારો નંબર www.policeheart.com પર રજીસ્ટર કર્યો હશે અને તમે ક્યાંયથી પણ આ સંપર્ક કરશો તો તમારા સગા સંબંધીને SMS થી આપોઆપ જાણ થઈ જશે. સુરક્ષા આપકા અધિકાર. બસ લગાઓ એક બુક, લગાઓ 1091. ફાઇટ બેક રાઇટ નાઉ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આરટીઓ કચેરી નજીક આવેલ એક હોટલ અને ઓફિસમાં ચોરી કરી આગ લગાવી દેવામાં આવી હતી. તો જોઈએ મોડાસાથી અમારા સંવાદદાતા હિતેશ સુતરિયાનો આ રિપોર્ટ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એઆરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી એક હોટલ અને ઓફિસમાં ગત રાત્રિના સમયે ચોરીના ઈરાદે પ્રવેશેલી ટોળકી તાળા તોડી કમ્પ્યુટર અને અન્ય વસ્તુઓની તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જેને કારણે દુકાનમાં રહેલી બધી જ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે આ અંગે સિક્યોરિટીએ દુકાન માલિકને સવારે જણાવતા દુકાન માલિકે જઈને જોતા હોટલ તથા ઓફિસની તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને દુકાન માલિકને હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મોડાસા આરટીઓ પાસે મારી ઓફિસ અને કેન્ટીન આવેલી છે. તે આગળ આજ સવારે સિક્યુરિટી ગાર્ડનો મારા પર ફોન આવ્યો કે તમારી ઓફિસ સળગાવી મારવામાં આવી છે. મેં આવીને જોયું તો મારી ઓફિસના તમામ સાધન સામગ્રી, કોમ્પ્યુટર, વાયર અને ખુરશીઓ, ટેબલ અને ફર્નિચર સળગાવી મારવામાં આવ્યું છે. અને બાજુના ખેતરમાં અંદર મારા કોમ્પ્યુટર વાયરો, મારી ખુરશી અને કેનાલ પાસે પડેલા છે. આ કોઈ બદ ઇરાદાથી કામ કરવામાં આવ્યું એવું લાગે છે. ચોરીના ઈરાદે કરી અને લૂંટ કરી અને આ ઓફિસને નુકસાન કરી સળગાવી મારવામાં આવી છે. રાધે કોમ્પ્લેક્સ નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. તો જોઈએ ડભોઈથી અમારા સંવાદદાતા તુષાર સોનીનો આ રિપોર્ટ. ડભોઈ ખાતેના રાધે કોમ્પ્લેક્સ પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા બંને વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમને સારવાર અર્થે ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં વિનુભાઈ રાણાને ગંભીર બતાવાતા વડોદરા ખસેડાયા હતા.
જ્યારે તુષારભાઈ રાણાને નાની મોટી ઈજાઓ થઈ હતી. અમે પાદરાથી આવ્યા હતા શ્રીમંત માટે કે અહીં હાર લેવા માટે ગયા હતા વડોદરી ભાગોળ. ત્યાં સામ બાઇક અથડાયું. મારા ભાઈને થોડું ઘણું વાગ્યું છે. એ ભાઈને થોડું પડ્યા હતા. એ ભાઈનું ખબર નહીં, આમ તો વાગ્યું છે થોડું ઘણું, ગાડીને નુકસાન થયું છે. શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી, જેમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તો કેટલીક જગ્યાએ વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો જોઈએ બ્યુરો રિપોર્ટ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને લોકોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ દાદાની વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાહવો હજારો ભક્તોએ લીધો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરમાં હર હરના નાદ સાથે ભક્તોની ભીડ જામી છે. ભગવાન ભોળિયાનાથના દર્શનાર્થે દેશ પરદેશથી લાખોની સંખ્યામાં કાવડિયાઓ તેમજ પગપાળા સંઘો પણ ભગવાનને દર્શને પધાર્યા છે. ખાસ કરીને જુઓ તો તમે ઉના કોડીનાર રોડ તેમજ જૂનાગઢ રોડ ઉપર પણ ઠેર ઠેર પગપાળા આવતા ભક્તો માટે લોકો દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તેમજ શરબત જેવી વિવિધ વ્યવસ્થાઓ સ્થાનિક લોકો દ્વારા ગોઠવવામાં આવી છે. ભગવાન ભોળાનાથના પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, જેમાં ધોરાજી ખાતેના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાઆરતી, પૂજન અર્ચન તેમજ ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાથે સાથે મંદિર તેમજ મહાદેવજીને સુંદર શૃંગારથી શણગારવામાં આવ્યા હતા. ત્યારે આ તકનો લાહવો લેવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. તો ધોરાજીના લગભગ 400 વર્ષ જૂના એવા કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે પણ શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૈષ્ણવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 15 દિવસ સુધી રોજ અવનવા અદ્ભુત હિંડોળા બનાવવામાં આવે છે અને વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો જોઈએ પ્રાંતિજથી અમારા સંવાદદાતા સંજય રાવલનો આ રિપોર્ટ. પ્રાંતિજ દેસાઈપોળ ખાતે આવેલ શ્રી મદન મોહનલાલજીના મંદિર ખાતે તથા બજાર ચોક વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં એકાદશીના રોજ વૈષ્ણવ સમાજના લોકો માટે 11રસનો પવિત્ર દિવસ આવે છે. ત્યારે મંદિર ખાતે શ્રાવણ માસમાં 15 દિવસ વિવિધ પ્રકારના અદ્ભુત હિંડોળા બનાવવામાં આવે છે, જેમાં 11રસના દિવસે મંદિરમાં 4 હિંડોળા બનાવવામાં આવ્યા હતા, જેમાં 3 હિંડોળા ફૂલોના અને 1 હિંડોળો ચાંદીનો બનાવવામાં આવ્યો હતો, જેમાં વૈષ્ણવ સમાજ સહિતના ભક્તોએ હિંડોળાના અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં જનજીવન ધબકતું થયું, શાળા કોલેજો શરૂ. મહીસાગર જિલ્લાના મોવાસામાં આરટીઆઈ એક્ટિવિસ્ટના પ્રયત્નોથી લાખોના ભ્રષ્ટાચાર સામે આવવાની શક્યતા. રાજ્યમાં રક્ષાબંધનની ઉજવણી. શ્રાવણ માસ નિમિત્તે શિવાલયો ભક્તોથી ઉભરાયા.
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે લોગ ઓન કરો www.4gnews.co.in પર. Audio Jungle. Audio Jungle.